આમ જોઈએ તો 5 વર્ષના કાર્યકાળમાં મોટાભાગના ચૂંટાયેલા નેતાઓ પોતાના મતક્ષેત્રમાં ડોક્યું પણ નથી કરતા. માત્ર ચૂંટણી સમયે કૂવામાંના ડેટકાની જેમ બહાર આવે છે. એટલે કે 5 વર્ષ સુધી મિસ્ટર ઇન્ડિયાની જેમ અદ્રશ્ય થઈ ગયેલા નેતાઓ ચૂંટણી સમયે દ્રશ્યમાન થાય છે. આ કેટલું યોગ્ય છે? પહેલાના જમાનામાં આવા રાજશાહી ફરમાનો રાજાઓ લગાડતા હતા, પણ એ રાજશાહી હતી અને આ લોકશાહી છે. ચેતી જજો. શું તમે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા જઈ રહ્યા છો? શું તમે કોઈ રેલી, સભા કે સરઘસમાં કોઈ પ્લે કાર્ડ કે અન્ય સૂત્રોચ્ચારોથી નેતાઓનો વિરોધ કરવા જઈ રહ્યા છો? તો ચેતી જજો. કારણ કે ગુજરાત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિરોધ કરનારા તત્વો પર અંકુશ લાવવાનો છે. જાહેરનામામાં સ્પષ્ટ કહ્યું છે કે ચૂંટણી સમયે જો કોઈએ રેલી કે સભામાં બેનર્સ કે પ્લે કાર્ડ કે અન્ય ઉશ્કેરીજનક સૂત્રાચાર કરશે તો તેના પર ધારા 144 અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ઘણા લોકોનું એવું કહેવું છે કે પોલીસ દ્વારા લાદવામાં આવેલ જાહેરનામું ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની સામે જે વિરોધ થઈ રહ્યો છે તેની ડાંબા બહાર પાડવામાં આવ્યું છે. પણ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ જાહેરનામું શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ ઊભું થાય અને લોકો ભયમુક્ત થઈને મતદાન કરે એટલે બહાર પાડવામાં આવ્યું છે. સાથીઓ, ભારત એક લોકશાહી દેશ છે અને વિરોધ એ લોકશાહીનો પ્રાણ છે. ભારતીય બંધારણ એક તરફ સંસદ અને વિધાનસભાઓમાં વિરોધ પક્ષને મહત્વની ભૂમિકા માનીને વિરોધ પક્ષની રચના કરી છે. જો સંસદ અને વિધાનસભામાં વિરોધનું મહત્વ હોય તો રસ્તા ઉપર કેમ ના હોય? શું લોકોને વિરોધ કરવાનો અધિકાર નથી? આમ જોઈએ તો 5 વર્ષના કાર્યકાળમાં મોટાભાગના ચૂંટાયેલા નેતાઓ પોતાના મતક્ષેત્રમાં ડોક્યું પણ નથી કરતા. માત્ર ચૂંટણી સમયે કૂવામાંના ડેટકાની જેમ બહાર આવે છે. એટલે કે 5 વર્ષ સુધી મિસ્ટર ઇન્ડિયાની જેમ અદ્રશ્ય થઈ ગયેલા નેતાઓ ચૂંટણી સમયે દ્રશ્યમાન થાય છે. આ કેટલું યોગ્ય છે? તો આ સમયે લોકો આવા અયોગ્ય નેતાઓનો વિરોધ નહીં કરી તો ક્યારે કરશે? અને વાત થઈ રહી છે કે કાળા વાવટા ફરકાવશો તો પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી થશે. તો કાળા વાવટા કોઈ અલાદીનનો ચિરાગ છે કે કોઈ બંદૂક, તલવાર કે કોઈ શસ્ત્ર છે? માની લો કે આ એક કાળો વાવટો છે, સફેદ છે, પણ માની લો તો શું આ ફરકાવવાથી કઈ શાંતિનો ભંગ થશે? ભારતીય જનતા પાર્ટી પણ જ્યારે સત્તામાં નહોતી ત્યારે એ પણ સત્તાધારીઓને વિરુદ્ધ કરવા કાળા વાવટા ફરકાવતી હતી. તેમને લાગે છે કે કાળો વાવટો શાંતિ ભંગ કરવાનો સૂચક છે. આપણું બંધારણ આર્ટિકલ 19માં જે આપણને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, તો શું આચારસંહિતાના નામે બંધારણીય અધિકારોને સીમિત કરવાનો અધિકાર આ પોલીસ અધિકારીઓ પાસે છે? પહેલાના જમાનામાં આવા રાજશાહી ફરમાનો રાજાઓ લગાડતા હતા, પણ એ રાજશાહી હતી અને આ લોકશાહી છે. સંસદ પણ આવા અધિકારોને સીમિત નથી કરી શકતી. એ ત્યારે જ આવા અધિકારોને સીમિત કરી શકે જ્યારે આપણા દેશ પર બાહ્ય આક્રમણ થયું હોય કે પછી રાષ્ટ્રીય કટોકટીનો સમય હોય. તો શું આ ઘોષિત રાષ્ટ્રીય કટોકટીનો સમય છે સાથીઓ? તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જણાવો અને જોતા રહો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.